નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ રૈયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં. આપણે અત્યાર સુધી મહત્ત્વના ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કર્યા છીએ. ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 બેંક અને નાણાકીય નીતિ આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યું હતું. હું આશા રાખું છું કે આપ સૌ મિત્રો છે એ સારી રીતના છે એ લેક્ચરને સમજી રહ્યા હશો, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હશો, નોટ ડાઉન કરી રહ્યા હશો અને સાથે સાથે પ્રિપેરેશન પણ એક્ઝામની કરી રહ્યા હશો. આપ આપની મહેનતમાં વધારો કરો અને સારું એવું મહેનત કરીને સારું પરિણામ મેળવી શકો એવા આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી શકીએ. આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળવાના હતા. તો આજે આપણે નવો ટોપિકની શરૂઆત કરવાના છીએ, જેમાં ચેપ્ટર નંબર 11 કે જે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 11ની આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે જેમાં કઈ કઈ બાબતો, કેવા ક્વેશ્ચન અને શું એનું પ્રશ્નપત્રમાં માળખું હોય છે તેની પણ આપણે વાત કરવાના છીએ. સાથે સાથે તેમાં જે ટોપિક છે એ ખૂબ જ અગત્યના છે. તો આપણે એક એક ટોપિક છે અગાઉના ચેપ્ટરની જેમ આપણે સારી રીતના એને કવર કરવાના છીએ મિત્રો. તો ચાલો મિત્રો, રેડી થઈ જાઓ, આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 11 જે આપણા માટે ભણવાનું છે તે ખૂબ જ મહત્ત્વનું છે. તેને આપણે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન તરીકે પણ ઓળખીએ છીએ. આ ચેપ્ટર લેવાનો અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ કરવાનું કારણ મુખ્ય એ જ છે કે ભારતના જે અર્થતંત્રમાં જે નવા નવા પ્રશ્નો છે જે સર્જાઈ રહ્યા છે, તે આવવાથી ઘણા બધા પ્રશ્નો છે એ વધી રહ્યા છે અને ઘણી બધી સમસ્યાઓ છે એ પણ ઉત્પન્ન થઈ રહી છે. તો આ નૂતન પ્રશ્નો છે એને આપણે ખાસ જોવા પડે, ખાસ આપણે એને સમજવા પડે અને ખાસ તેને ધ્યાનમાં લેવા પડે. એટલા માટે જો અર્થતંત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા હોય, જો ભારતીય અર્થતંત્રની આપણે વાત કરી રહ્યા હોય, તો આપણે ભારતના અર્થતંત્રમાં જે અત્યારના હાલના સમયના પ્રમાણેના જે નૂતન પ્રશ્નો, જે નવા પ્રશ્નો, નૂતન એટલે કે નવા પ્રશ્નો, તો નવા પ્રશ્નો જે સર્જાઈ રહ્યા છે તે પ્રશ્નોને ધ્યાનમાં લેવા માટે આપણે આ પાઠ સમજવો ખૂબ જ જરૂરી છે. એજ્યુકેશન સિવાયની આપણે વાત કરીએ તો પણ આ પ્રશ્નો આપણા માટે જીવનમાં છે એ ક્યાંક ને ક્યાંક સ્પર્શતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે એની અસર થતી જોવા મળતી હોય છે. સામાજિક દ્રષ્ટિએ જુઓ તો પણ આ પ્રશ્નો છે આપણે અસરકારક હોય છે અને તેનાથી આપણે પણ થોડો ક્યાંક ને ક્યાંક ફેરફાર થતો હોય છે. તો એટલા માટે આપણે આ ભારતીય તંત્રમાં નૂતન પ્રશ્નો છે જે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ અને તેને આપણે ધ્યાનથી સમજવાના છીએ મિત્રો. તો નૂતન પ્રશ્નોની વાત કરીએ તો મહત્ત્વના પ્રશ્નો જોઈએ તો આપણા માટે ભારતીય તંત્રમાં નૂતન પ્રશ્નોમાં સ્થળાંતરનો પ્રશ્ન જોઈ શકાય છે, જે સૌપ્રથમ એક ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન પણ કહી શકાય છે કે જેના આપણે એનો અર્થ પણ જોવાના છીએ. તેના પ્રકારો પણ જોશું, જેમાં મુખ્ય 2 પ્રકાર હશે. ત્યારબાદ તેને આપણે કારણો પણ જોવાના છીએ. ત્યારબાદ આપણે તેની અસરો પણ જોવાના છીએ, બરાબર છે. તો સ્થળાંતરની બાબતમાં વાત કરીએ તો આટલી વસ્તુ જોવાની છે. અને ત્યારબાદ આપણે જો બીજા પ્રશ્નની વાત કરતા હોય તો એના સિવાયના બીજો પ્રશ્ન આપણા માટે શહેરીકરણનો પ્રશ્ન પણ છે કે જે લોકો ગામડાઓમાં વસે છે તે લોકો ગામડામાંથી પોતે છે પોતાનું સ્થળાંતર કરીને શહેરો તરફ સ્થળાંતર રહેવા માટે આવે છે, વસવાટ કરવા માટે આવે છે. તો આ એક કહી શકાય પ્રગતિશીલ પ્રક્રિયા કહી શકાય, પરંતુ આને કારણે પણ ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા નૂતન નવા પ્રશ્નો છે એ ઉદ્ભવ થતા હોય છે. તો આપણે તેને પણ ડીપમાં જોવાના છીએ. તો શહેરીકરણનો અર્થ છે, શહેરીકરણની અસરો છે, તેમાં આપણે હકારાત્મક અને નકારાત્મક બંને અસર જોવાના છીએ, સારી અને ખરાબ બંને, અને તેને સોલ્વ કરવાની, તેને હળી કરવા માટેના જે ઉપાયો છે તેને પણ આપણે જોવાના છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો આંતરમાળખાકીય સેવાઓ છે તે પણ આપણે જોવાના છીએ. તો આંતરમાળખાકીય સેવાઓ છે એ પણ ઘણી બધી છે, પણ આપણે 5 ટોપિક છે તેમાં પણ ડીપમાં વિગતવાર આપણે સમજાવવામાં આવ્યું છે અને તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે મિત્રો. તો આંતરમાળખાકીય સેવાઓ છે તે પણ આપણે સમજવાના છીએ મિત્રો, અને આપણે વિગતવાર આખા ટોપિકને જોવાના છીએ મિત્રો. તો આપણે આ ચેપ્ટરમાં
આટલી બાબતોનો અભ્યાસ કરવાના છીએ અને સાથે સાથે એક ટોપિકની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, જેમાં આપણા માટે સ્થળાંતર અને શહેરીકરણ જે મુખ્ય રહેવાના છે અને આપણે એને વધારે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપણે મિત્રો ખોટો સમય ન બગાડતા આપણે જે ચેપ્ટરની પ્રસ્તાવના છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે ખ્યાલ છે કે 1991ના સમયમાં જે મોટા 3 પરિવર્તનો થયા, ખાનગીકરણ, શહેરીકરણ અને જે કહી શકાય ઉદ્યોગીકરણ અને વૈશ્વિકીકરણ, એટલે મુખ્ય 3 ફેરફારો જે આપણા માટે હતા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો આ 3 પરિસ્થિતિ જે સુધારો થયો તેના કારણે અર્થતંત્રમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા અને ભારતીય અર્થતંત્રની ગણના જોઈએ તો એમાં પણ વિશ્વની સરખામણીમાં પણ ઝડપથી ફેરફાર થયા અને અર્થતંત્ર તરીકે જે આપણે કહી શકીએ ફેરફારથી ખૂબ મહત્ત્વના હતા, એટલા માટે ફેરફારને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. જેમાં સ્થળાંતર અને શહેરીકરણને પણ વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણવામાં આવી રહી છે. તો તેમ કહીએ તો તે અતિશયોક્તિનો ગણાય, બરાબર છે. એટલે કે આપણે જે વિકાસની વાત કરીએ છીએ 1991 પછીના સમયમાં, ત્યારે શહેરીકરણ અને જે સ્થળાંતર કહીએ છીએ એને પણ એક વિકાસનો ભાગ ગણીને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો, બરાબર છે. તો સ્થળાંતરની પ્રક્રિયા છે અને શહેરીકરણની પ્રક્રિયા થઈ તે એક વિકાસના ભાગ તરીકે જ આપણે એને સ્વીકાર્યું અને તેને આપણે ખૂબ જ ધ્યાનથી કહેવાય કે અવલોકન તરીકે જોયો. તે જ રીતે આંતરમાળખાકીય સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્ણ શરત હતી ગણાતી હતી હોવાથી તે સ્થળાંતર અને શહેરીકરણ સાથે સીધી રીતે સંકળાયેલ છે. આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કે એવી વ્યવસ્થા કે જે સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય છે, તો તે પણ જરૂરી હતું, એટલા માટે તે પણ અહીંયા થતો જોવા મળ્યો આપણે. તો આપણે આપણા પ્રકરણના દેશમાં જે વાત કરીએ પ્રકરણને ધ્યાનમાં રાખીને, તો આર્થિક વિકાસ કે સમૃદ્ધિ સાથે સંકળાયેલ 3 જુદા જુદા ક્ષેત્રોની વિસ્તૃત માહિતી મેળવવાની છે, જેમાં આપણે સ્થળાંતર, શહેરીકરણ અને આંતરમાળખાકીય સેવાઓ અથવા સુવિધાઓનો સમાવેશ થાય છે. તો 1991 પછી જે મહત્ત્વના ફેરફાર થયા, જે ઉદારીકરણ કહી શકો, ખાનગીકરણ કહી શકો કે વૈશ્વિકીકરણ કહી શકો, તો એમાં જે આ મહત્ત્વના ફેરફાર સુધારા થયા પછીના જે મહત્ત્વના ફેરફાર જોવા મળ્યા તેમાં આપણે સ્થળાંતર પણ કહી શકીએ છીએ, શહેરીકરણ પણ કહી શકીએ છીએ અને આંતરમાળખાકીય સેવાઓ પણ કહી શકીએ છીએ અથવા સુવિધાઓ પણ લઈ શકીએ છીએ. હવે આવું થવાનું કારણ શું હતું? કારણ કે એ સમયે લોકોને આપણે કહેવાય કે ઉદ્યોગોને આપણે આમંત્રિત કર્યા હતા, આપણા તંત્રને વિશ્વના તંત્ર સાથે જોડેલ હતું. સાથે સાથે જે કહી શકાય કે ઉદાર નીતિ એટલે કે વિશ્વના કંપની કે ઉદ્યોગો પણ આપણા દેશમાં આવી શકે એના માટેની પણ આપણે જે કેવી પ્રકારની કાર્યપ્રણાલી અપનાવી હતી. તો મોટાભાગના લોકો છે એ ઝડપથી ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાતા ગયા અને નવી નવી પદ્ધતિઓનો સમાવેશ કરતા ગયા. ત્યારે એ સમયમાં લોકો છે એ શહેરો તરફ આકર્ષિત થવાનું અથવા સ્થળાંતર થવાનું મુખ્ય કારણ છે એ હતું કારણ કે તે સમયે ઔદ્યોગિક વિકાસ થતાં નવી નવી ટેકનોલોજી અને સુખ સુવિધાઓમાંથી લોકો છે વધારો કરતા ગયા અને તેનાથી લોકો છે એ આકર્ષિત થઈને ધીમે ધીમે છે લોકોને છે એ બધી બાબતો ગમતી ગઈ, નવા નવા પરિવર્તનો ગમતા ગયા અને તેમાં ફેરફાર કરતા ગયા. તો લોકોનું છે એ આકર્ષણ છે એ શહેરો તરફ જવાનું મુખ્ય કારણ એ હતું કારણ કે ઔદ્યોગિક જે અસર હતી, ઔદ્યોગિક ફેરફારોની જે અસર હતી સૌથી વધુ શહેરો તરફ જોવા મળી હતી. કારણ કે સૌથી વધુ ઔદ્યોગિક જે વિકાસ છે એ શહેરોમાં જોવા મળ્યો હતો, જ્યારે ગામડામાં આ દૃષ્ટિએ ઓછો ફેરફાર, ઓછું પરિવર્તન હતું. તો આના ઉપરથી લોકોનું સ્થળાંતર છે એ ગામડા પરથી શહેરો તરફ જવાનું પણ મુખ્ય કારણ આ જ કહી શકાય કે લોકો છે એ કહી શકાય જે આપણે શહેરોની જે ચમક છે, શહેરોની જે રોનક છે તે આકર જોઈને તે લોકોને છે એ આ તરફ આવવાનું મન થઈ ગયું. તો એના કારણે સ્થળાંતરનો પ્રશ્ન ઊભો થયો અને શહેરીકરણ તો થઈ રહ્યું જ હતું કારણ કે ઉદ્યોગો છે એ શહેરો તરફ સ્થપાઈ રહ્યા હતા. જરૂરી છે એ વેપાર દૃષ્ટિએ, ઉદ્યોગ ઉત્પાદન દૃષ્ટિએ શહેરો છે એ વધુ અનુકૂળ હતા, નફાની દૃષ્ટિએ પણ વધુ અનુકૂળ હતા. તો માટે ઉદ્યોગો છે એ શહેરો તરફ સ્થપાના, તો એના કારણે લોકો કામકાજની શોધખોળમાં પણ શહેરો તરફ પ્રયાણ કરતા અને ગામડા કરતાં શહેરોમાં જે કામકાજ હતું એનું વેતન પણ વધુ લોકોને મળતું હતું, સુવિધાઓ પણ સારી મળતી હતી. ગામડા કરતાં આંતરમાળખાકીય સુવિધાઓનું પ્રમાણ પણ સારું હતું.
તો લોકોનું છે એ શહેરો તરફ આવવાનું પ્રમાણ પણ વધારે કહી શકાય. તો આ સ્થિતિએ સ્થળાંતર અને શહેરીકરણની પ્રક્રિયા છે એ વધારે પડતી જોવા મળી, જેને આપણે વિગતવાર જોવાના જ છીએ. તો ખાસ મિત્રો, જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા તેને આપણે સ્થળાંતર, શહેરીકરણની અને જે સુવિધાઓ છે આંતરમાળખાકીય, તે ટોપિકની દૃષ્ટિએ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે મિત્રો. તો ઇન્ટ્રોડક્શનમાં ફક્ત એટલું જ આજે વાત કરવાની છે કે જે સ્થળાંતર છે, શહેરીકરણ છે, તેને આપણે વિગતવાર જોવાના છીએ. શહેરીકરણ કઈ રીતના થઈ શકે છે, શહેરની વ્યાખ્યા શું છે, બરાબર છે. પછી શહેરીકરણ થયા પછી તેની હકારાત્મક અસર એટલે કે સારી અસરો શું છે, ખરાબ અસરો શું છે, અથવા તેને આપણે અટકાવવું હોય તો આપણે કઈ રીતના અટકાવી શકીએ એ પણ આપણે ટોપિકની વાત કરવા છીએ. તે જ પ્રમાણે સ્થળાંતરની વાત કરીએ તો સ્થળાંતરનો અર્થ પણ આપણે જોવાના છીએ, તેના પ્રકારો પણ જોવાના છીએ. સ્થળાંતરથી જે ફાયદો થયો છે એ પણ હકારાત્મક પોઈન્ટ પણ જોશું અને નકારાત્મક પોઈન્ટ પણ જોશું. અને તેને કહેવાય કે જેની આપણે અસર થઈ જાય સ્થળાંતરના કારણે તે પણ આપણે જોવાની છે. તો ટૂંકમાં શહેરીકરણ અને સ્થળાંતર છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના ટોપિક છે, તેને આપણે ધ્યાનથી જોવાના જ છીએ અને વિગતવાર આપણે સમજવાના છીએ મિત્રો. તો આ પાઠ આપણા માટે ખૂબ જ સરળ છે મિત્રો, અને સારી રીતના છે યાદ રાખી શકાય તેવું ચેપ્ટર છે. બને એટલું મિત્રો અગાઉના પાઠની જેમ આપ છે એ દરેક પોઈન્ટના નોટ ડાઉન કરતા રહેજો, તો આપને યાદ રાખવામાં સરળતા રહેશે અને આપ છે એ સારી રીતના છે આ બધી વસ્તુની તૈયારી કરી શકશો. અગાઉના ચેપ્ટરમાં પણ કાંઈ ન સમજાતું હોય, કાંઈ બાકી રહી ગયું હોય, ક્વેરી હોય તો આપ છે એ મને પર્સનલ કોન્ટેક્ટ કરીને પણ છે આપ મને જ્યાં માહિતગાર કરી શકો છો અને હું આપને પ્રશ્નોને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ મિત્રો. તો હું આશા રાખું છું કે આપને શહેરીકરણ અને સ્થળાંતરનો ટૂંકો ખ્યાલ આપને આવી ગયો હશે. મિત્રો આપણે વિગતવાર ચર્ચા તો કરવાના છીએ, પણ સ્ટાર્ટિંગમાં એટલા માટે તમને ઉપર છેલ્લો ખ્યાલ આપું છું કારણ કે તમને જ્યારે ચેપ્ટરમાં જઈએ અંદર ડીપમાં વિગતવાર, ત્યારે આપને ઉપર છેલ્લો ખ્યાલ હોય તો આપણે છે એ અંદર વિગતવાર છે એ સમજવામાં બહુ પ્રયત્ન કરવો પડે નહીં. આપણે છે એ મુખ્ય હેતુ સમજાઈ જાય કે આપણા ચેપ્ટરમાં શું ભણવાના છીએ તો તમને છે એ વધુ ઇઝી રહેશે મિત્રો. એટલા માટે આપ સૌને શહેરીકરણ અને સ્થળાંતરની જે વાત છે એ ટૂંકી વાત હું આપને કરી રહ્યો છું મિત્રો. તો આપ છે એ સારી રીતના સમજી રહ્યા છો. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખવાના છીએ. પછીના લેક્ચરથી આપણે આ ટોપિકને વિગતવાર સમજવાના છીએ. તો મિત્રો છે તૈયાર રહેજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા ફરી મળીશું. તો આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ.